परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। त्रीजो अध्याय 13मो श्लोक छे। यज्ञशिष्टाशिनः सन्तो यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः मुच्यन्ते सर्वकिल्बिषैः पुञ्चते ते त्वघं पापा पुञ्चते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ये पचन्त्यात्मकारणात्। शब्दार्थ જોઈએ અને પછી આપણે એનો ભાવાર્થ જોઈશે કે यज्ञशिष्टाशिनः सन्तो यज्ञशिष्टः अशिनः सन्तः सर्वकिल्बिषैः मुच्यन्ते। અહીંયા यज्ञशिष्ट એટલે યજ્ઞથી વધેલું અવશિષ્ટ રહેલું, અશિનઃ એટલે કે ગ્રહણ કરવાવાળા ભોજન કરવાવાળા, સંતઃ એટલે કે સંતો સજ્જનો, સર્વકિલ્બિષૈ મુચ્યન્તે સર્વકિલ્બિષૈ એટલે બધા જ પાપોથી અનિષ્ટોથી મુક્ત થાય છે. ભુંજતે તે ત્વઘમ પાપા તે તું અઘમ ભુંજન્તે પાપાહ યે આત્મકારણાત પચંતી, જે પોતાને માટે જ રાંધે છે, પોતાને માટે જ ખાય છે, એ તો બીજું કંઈ નહીં, પાપ જ ખાય છે, વધારે કંઈ નહીં, એ ખાય છે બધું પાપ જ છે. અહીંયા બે વાત ધ્યાને રાખવાની. એક તો જે 12મા શ્લોકમાં જે ડિવાઇન અર્થશાસ્ત્રની ઇકોનોમિક્સની વાત કરી, અહીંયા હવે ઉત્તમ વ્યક્તિ કોણ, એમાં જીવતરમાં સૌથી ઉત્તમ વ્યક્તિ કોણ, ઉત્તમ કોનું જીવન ગણાય, અથવા તો જીવન સફળ કોનું ગણાય, અથવા તો સૃષ્ટિને સૌથી કામનું કોણ ગણાય, અહીંયા આ વાત મહત્વની છે. આમ તો વ્યક્તિના મતે મોટાઈનો વ્યાખ્યા ફરતી જ રહેતી હોય છે. કોકના મતે ધનિક મોટા ગણાય, કોકના મતે જ્ઞાની મોટા ગણાય, કોકના મતે સેવકો મોટા ગણાય, કોકના મતે સંન્યાસી મોટા ગણાય, કોકના મતે સમાજ સેવકો મોટા ગણાય. આ અલગ અલગ લોકો અલગ અલગ વ્યાખ્યા પ્રમાણે મોટાઈ આપતા હોય છે. બીજું પરિસ્થિતિ પ્રમાણે પણ મોટાઈ હોય છે. વ્યક્તિ યદી માંદો છે તો એને ડૉક્ટર મોટા લાગે, વ્યક્તિ યદી ત્રસ્ત છે તો એને વકીલ કદાચ મોટા લાગે, વ્યક્તિ યદી દુઃખી છે તો કદાચ ધની એને મોટા લાગે, વ્યક્તિ યદી સંસારમાં નથી સુખી તો એને સંસારમાં સુખી હોય એવા વ્યક્તિઓ મોટા લાગે. એ અતૃપ્ત પોતાની કામના છે, જે વાસના છે, એ જેની તૃપ્ત અથવા પૂર્ણ થઈ એવું લાગે છે, એની પણ થઈ નથી હોતી, એને મોટો લાગે છે. હવે આ તો વાત થઈ કે જેની અતૃપ્ત ઝંખના છે એ જેની પૂરી થઈ છે એને મોટો લાગશે. કોકને વિદ્યાની ઝંખના છે તો જેની વિદ્યાની ઝંખના પૂરી થઈ ગઈ છે એને મોટો વિદ્વાન મોટો લાગશે. કે એને જ્ઞાનની ભૂખ હશે એને વિદ્વાન મોટો લાગે, પૈસાની ભૂખ હોય એને ધની મોટો લાગશે, માહિતીની ભૂખ હશે એને બીજું જે ઇન્ફોર્મેટિવ જેની પાસે નોલેજ છે, ઘણું બધી વાત ઇન્ફોર્મેશન છે એ મોટા લાગશે. સમાજ ઉપર પ્રેમ કરે છે એને સમાજ સેવકો મોટા લાગશે. એમ મોટાઈની વ્યાખ્યા પ્રત્યેક વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી રહેવાની છે. હવે આ તો વાત થઈ કે જેની અતૃપ્ત કામના છે, જેમને કંઈક મેળવવાનું છે, જેમને કંઈક ભૂખ છે, એમના મતે તો મોટા ફરતા રહેશે. એક વ્યક્તિ ક્યારેક, બીજો વ્યક્તિ ક્યારેક, ત્રીજો વ્યક્તિ ક્યારેક, પણ જે આપ્ત કામ, જેની પૂર્ણ કામના છે, જેને બધું જ મેળવી લીધું છે, એના મતે મોટું કોણ છે, એમના માટે શ્રેષ્ઠ કોણ છે, એમના મતે કોણ શ્રેષ્ઠ, એ જે શ્રેષ્ઠતાની વ્યાખ્યા આપશે એ રિલેટિવ નહીં હોય. અહીંયા આપણે બધા જ સાપેક્ષમાં વાત કરીએ. એમ કે આ ધનિક છે તો એ સાપેક્ષ છે કે એ અત્યારે અમારા કરતાં વધારે પૈસાવાળા છે, એટલો જ ધનિકનો અર્થ થાય. વિદ્વાન છે, કોઈ ગામડામાં જાય કે આ બહુ મોટા વિદ્વાન છે તો કેમ કથા એમનામાં છે, જોયા વગર ચોપડી, એને આખું બધું આવડે. ગામડામાં જાઉં તો કે મારા નગર છે બહુ મોટા, કેમ તો કે 2 માળનું મકાન એમને, એટલે એમના મતે તો એ બહુ મોટી વાત કહેવાય છે કે 2 માળનું મકાન. તો
તો એ ગામડામાં એ ધનિક છે, પણ સિટીમાં આવે તે ધનિક ન પણ હોય. એ રિલેટિવ વાત છે. અહીંયા રિલેટિવ ટર્મ્સમાં નહીં, પણ વાસ્તવિક મોટું કોણ? તો અહીંયા સંપૂર્ણતાથી જેમને જીવન જોયું છે, જીવનની ગહેરાઈ જોઈ છે, એ કહે છે કે મોટું કોણ? તો એ કહે છે કે યજ્ઞશિષ્ટા સિનસ્સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. યજ્ઞશિષ્ટનું જે પાન કરે છે, અન્નનું જે ભક્ષણ કરે છે, યજ્ઞશિષ્ટનો જે ભોગ કરે છે, એ શ્રેષ્ઠ છે. એ શું થાય છે? તો કે બધા પાપોથી મુક્ત થાય છે. અહીંયા આ શ્લોકમાં ડિવાઇન અર્થશાસ્ત્રની સાથે સાથે એમને એક વ્યાપક અર્થશાસ્ત્રની કલ્પના આપેલી છે. બે રસ્તા છે. એક તો કાં તો કોઈ વ્યક્તિ એટલો બધો વ્યાપક થઈ જાય તો પણ અંતે એની પરિણતિ આત્મામાં જ થાય, અને કાં એટલો બધો આત્મ ફોકસ થઈ જાય, પોતાના આત્માને જ ફોકસ કરવામાં થઈ જાય, આત્મહિતમાં જ એટલો બધો રચ્યો પચ્યો રહે, તો અંતિમ એની પરિસમાપ્તિ સૃષ્ટિ ફલક ઉપર જ આવે. એટલે એક છોર ઉપર કોઈ શરૂ કરે તો બીજું છોર હંમેશા એવું જ આવે, બીજા છોરથી શરૂ કરે તો એવું આવે. જેવી રીતે કોઈ વ્યક્તિ છે એ મેચ્યોરિટી હોય છે, એમ વ્યક્તિને પોતે મેચ્યોર ક્યારે? તો આપણે એમ કહીએ 18 વર્ષનો થાય એટલે લાયસન્સ. તો કે કેમ? તો કે મેચ્યોર થયો છે. એટલે એ ઉંમર લાયક કહેવાય, એને મેચ્યોર ન કહેવાય. એ લાયક થયો એટલે માત્ર ઉંમરથી લાયક થયો એવું કહેવાય. એ મેચ્યોર થયો, એ પૂર્ણ થયો, એ તો કાંઈ સમજ આવી ગઈ એવો નિયમ નથી. ઉંમરને સાથે એને કોઈ સંબંધ નથી. એ તો પહેલાં પણ થઈ શકે અને પછી કદાચ ન પણ થઈ શકે. એટલે એક તો એવી વાત આવી કે વ્યક્તિ પરિપક્વ, સંસ્કૃતમાં એનો શબ્દ મહાભારતમાં કીધો કે પરિપક્વતા, તો વ્યક્તિગત પરિપક્વતા એક છે, વ્યક્તિગત પરિપક્વતા છે. બીજી છે કૌટુંબિક પરિપક્વતા. આ બેમાં લગભગ બધા લોકોના, મોટા ભાગનાના જીવન કૌટુંબિક પરિપક્વતા સુધી સીમિત હોય. એ પોતાની જવાબદારી છે, એ પોતે કંઈક પોતો સુખ ભોગવે અને પોતાના કુટુંબનું સારું કરવું. એ વધારે થોડોક જાય તો સોશિયલ પરિપક્વતા આવે એની, મતલબ સામાજિક પરિપક્વતા, કે સમાજને આનાથી શું થાય એવું એ વિચારે, પોતાના જ્ઞાતિને, સમાજને, એને. પણ આત્મ પરિપક્વતા કાં તો વૈશ્વિક પરિપક્વતા આવવી આ બહુ મોટી વાત થાય. આ બહુ જન્મારા પછી આવવાવાળી એ વાત છે. કેમ કે કૌટુંબિક પરિપક્વતામાં જ મોટા ભાગનો જન્મારો પૂરો થઈ જાય, ત્યાંથી વ્યક્તિ આગળ વધે જ નહીં. એટલે આપણે જોઈએ કે વ્યક્તિ પોતે કંઈક વ્યસન કરતો હોય કે તો એ પોતાના પુત્ર પુત્રી એની સામે ન કરે તો શું કામ? તો એ પરિપક્વ છે. એ કૌટુંબિક પરિપક્વતા છે એની. પોતાનો દોષ એમનામાં ન આવે એનું ધ્યાન રાખે છે. પણ એ સામાજિક પરિપક્વ ન પણ હોઈ શકે. સામાજિક પરિપક્વતા એનામાં ન હોય. તો બધામાં મેચ્યોરિટી છે. આ અહીંયા મહાભારતમાં અલગ અલગ પ્રકારની જો ને એમાં કીધું કે આત્મ પરિપક્વ નથી. આત્મ પરિપક્વ નથી એટલે એ વ્યક્તિ માત્ર એક સામાન્ય અથવા તો મધ્યમ કક્ષાની છે. સામાન્ય રીતે કૌટુંબિક પરિપક્વતા સુધી પશુ યોનિમાં ઘટિત થઈ શકે બધું જ. એટલે ચકલી પણ હોય એ પોતાના માટે પણ ચણતી આવે અને દાણો લઈ અને એને પુત્રને અથવા કોઈને મોઢામાં નાખી આપે. ઉંદર પણ એવું કરી શકે, પ્રાણીઓ બધા એવું કરી શકે. કૌટુંબિક પરિપક્વતા સુધીની એમનામાં સેન્સ છે. સામાજિક પરિપક્વતા નથી, એ વ્યક્તિમાં ઘટિત થઈ શકે. એ અલગ કોષનો વિચાર છે મહાભારતકારના મતે. પણ વૈશ્વિક પરિપક્વતા, આત્મ પરિપક્વતા આવવી આ તો બહુ જન્મારા પછીની વાત છે. એટલે એ અહીંયા બતાવે છે કે જેનામાં આત્મ પરિપક્વતા આવેલી છે એ કોણ છે? તો કે એ સંત છે. સંતની વ્યાખ્યા હંમેશા અલગ અલગ રહી છે, પરંતુ અહીંયા છે મહાભારતકારે ઘણી બધી સંતની પરગુણ પરમાણી કૃત્ય સંતિ સંત વિકસંત, કે સંતનું શું કામ હોય, સંત કોને કહેવાય? તો આપણે પણ અલગ અલગ લોકોને સંત, કોઈ ખાખી પહેરી લીધો હોય, ભગવા પહેર્યા હોય, કોઈ ગાયો સાચવતા હોય, કોઈ ગરીબ ગુરબાની સેવા કરતા હોય, કોઈ લંગડાને સાચવતા હોય, કોઈ મફત ઓપરેશન કરી દેતા હોય, તો આપણે એને સંત કહીએ છીએ. સંત એ શું કરે છે એના ઉપર આધાર નથી રાખતો. હા, એ કરશે એ સારું જ થશે, પછી સંત કરશે એ સારું જ થશે, પણ એ કરવા ઉપરથી સંત નક્કી નહીં થાય. મને કોઈ સેવા જ કરે છે તો એટલું નહીં, કેમ કે સંત આખી અંદરની સ્થિતિ છે, બહારની કૃતિ નથી. આપણે બહારની કૃતિ ઉપરથી સંતત્વ નક્કી કરીએ. એ આટલી બહારની કૃતિ કરે છે એટલે સંત છે. તો સંતથી સારું કામ થઈ જશે એ બાય ડિફોલ્ટ, એ બાય પ્રોડક્ટ છે. એ અંદરની વૃત્તિ આ બહુ મહત્વની છે સંતની. એટલે આપ બળે એકડ ખૂણે ધૂપ બધે પ્રસરંદ, એવા જગમાં જન્મ્યા અગરબતીને સંત. એ આપ બળે એકડ ખૂણે ધૂપ બધે પ્રસરંદ, એવા જગમાં જન્મ્યા અગરબતીને સંત. એટલે એ
સંતની વ્યાખ્યા કે એક જગ્યાએ હોય પણ એની ધૂપ બધી જગ્યાએ જાય, આવી કહેવત છે કે સંત. પણ અહીંયા ભગવાન સંતની ઉપર એનાથી પણ એક ઉપરની વ્યાખ્યા કરે છે. એમ અરુવર તરુવર સંતજન ચોથો વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. આ ચારે ચાર વ્યક્તિ છે, તરુવર છે, સરોવર છે, કે પછી વૃક્ષ વનસ્પતિ એ બધું જ છે, સંતજન છે, આ બધા શેના માટે છે? તો કે પરમારથ કે કારણે ચારો ધર્યા દે. આવી વ્યાખ્યાઓ ઘણી બધી સંતની કહેલી છે, પણ અહીંયા એવું કહે છે કે યજ્ઞ શિષ્ટાશીન સંતો, જેનામાં ઉત્તમ વાત કઈ કહેવાય? તો ઉત્તમ વાત એ કહેવાય કે પોતાનો ભોગ એ કેન્દ્રબિંદુ પોતે ન રાખતા, કેન્દ્રબિંદુ પોતાનું સૃષ્ટિ રહે અને એમાંથી બચેલી વસ્તુઓ પોતે ઉપયોગ કરે, તો આ ઉત્તમ વ્યક્તિ કહેવાય. એવું ભગવાન અહીંયા કહે છે કે એને સંત કહેવાય. એટલે યજ્ઞ શિષ્ટાશીનઃ એટલે યજ્ઞમાંથી વધેલું પોતે અશન કરે, પોતે ભોગવે, તો એને સંત કહેવાય. એ શું થાય છે? તો કે એ સર્વકિલ વિષયથી મુચ્યંતે, એ બધા દોષોથી રહિત થઈ જાય છે. મુચ્યતે એટલે છૂટી જાય છે, બધા જ દોષોથી એ છૂટી જાય, એ અહીંયા બતાવે છે. અહીંયા થોડું સમજવાની વાત છે. કૃષ્ણ અહીંયા કેવી વાત કરે છે, કયા અર્થશાસ્ત્રની વાત કરે છે? અહીંયા હંમેશા બે પ્રકારનો સંબંધ છે. એક વ્યક્તિની વિચારધારા એવું કહે છે, એક અર્થશાસ્ત્રની, કે જગત આખું મારા માટે છે, એટલે હું એને ભોગવી લઉં અથવા હું એનો ઉપયોગ કરી શકું, હું એનો માલિક છું. બીજી વાત એવી કહે છે કે નહીં, જગત મારા માટે નથી, હું જગત માટે છું. આ બીજા પ્રકારની આપણે જોઈ હતી કે બીજા પ્રકારનું. એડમ સ્મિથ કરીને એક ઇકોનોમિક્સમાં બહુ મોટા વિદ્વાન થયા કે જે કાર્લ માર્ક્સના પૂર્વવર્તી હતા. એમને વ્યક્તિગત અર્થશાસ્ત્ર લખ્યું છે. એમને કીધું છે આખું જગત મારા માટે, મને સુખી થાય એટલે હું કાંઈ પણ કરું, એ જસ્ટિફાઈ એનું કરી શકાય. એડમ સ્મિથે જે ગ્રંથ લખ્યો છે, તો એમાં કે એ કોઈ પણ અર્થશાસ્ત્રના પિતામહ કદાચ ગણાય અત્યારના મોડર્ન ઇકોનોમિક્સના. એ કહે છે કે વ્યક્તિ સુખી થાય એના માટે એને કંઈ પણ કરી શકે, કેમ કે પોતાને સુખી થવા માટે કરે છે. એ ગમે તે કરી શકે, ગમે તેને એ લઈ શકે, ગમે તેટલું ભોગવી શકે. ભારતીય અર્થશાસ્ત્ર એવું કહે છે કે ના, એવું નથી. વ્યક્તિ છે એ હંમેશા એક સેવકની ભૂમિકામાં હોવો જોઈએ, એ માત્ર એક નિમિત્તની ભૂમિકામાં હોવો જોઈએ. સૃષ્ટિ છે એ આખી છે અને કેટલો બધો રોલ મારી આ સ્થિતિ પ્રત્યે, મારા સ્થિતિ માટે કુદરત જવાબદાર છે. કેટલા બધા લોકો એવા છે કે જેનાથી હું અહીં પહોંચ્યો છું, તો એ હું જ બધાનો ભોગતા ન થઈ શકું. અહીંયા ભગવાન કહે છે કે આ જેનામાં ઘટિત થઈ છે વિચારધારા જીવનમાં, આ સંત છે, આ યજ્ઞથી શિષ્ટ ભોજન કરવાવાળા છે. એટલે સૌથી પહેલી વાત એ આવે કે કંઈ પણ મળે, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ, જે પણ પુણ્યથી મળે, કેમ કે આ બધી વસ્તુ આપણને પુણ્યથી મળવાવાળી છે, તો સૌથી પહેલાં એનો ભાગ સૃષ્ટિને સૃષ્ટિ કરતા માટે કાં તો સમાજ માટે જે કાઢે છે, આ ઉત્તમ વ્યક્તિ છે. ભોગવીને તો બધા જ કાઢે છે, કેમ કે અત્યારના સ્ટેજ જોઈએ તો પહેલાં ઘણા બધા લોકો કમાઈ લે, પછી ભાગ કાઢે, એ એક મધ્યમ વ્યક્તિ કહેવાય. પણ સૌથી પહેલાં આવે છે, એમાંથી સૌથી પહેલો ભાગ એમનો એવો હોય છે કે સૌથી પહેલો જેમના આપ્યું છે એમને પહેલે સમર્પણ કરે છે. એટલે આમાં બે વાત થાય છે, એક તો સમજ અને એક સમર્પણ. એટલે ભગવાને પણ જે ભક્તની વ્યાખ્યા કરેલી છે ને, એમાં અહીંના રિલેટેડ છે આ ક્વેશ્ચન, કે ચતુર્વિધા ભજંતે મામ જનાસુ કૃતિનો અર્જુન. ચાર વ્યક્તિઓ મને ભજી શકે છે. ચાર જ પ્રકાર પડે સમાજમાં. કોણ કોણ? આર્તો, જિજ્ઞાસુર, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત છે, દુઃખી છે, એ એક થાય. જિજ્ઞાસુ, કંઈક જાણવું છે એવો વ્યક્તિ થાય. આર્તો, જિજ્ઞાસુર, અર્થાર્થી છે એક, કે જે ઘણી બધી સમાજ સેવા કરવા માંગે છે, ઘણું બધું કરવા માંગે છે સમાજમાં, કૃતિશીલ છે, કાર્યવાહ છે, એ અર્થાર્થી છે. અને ચોથી વાત કરેલી એ જ્ઞાની છે ભરતર્ષભ. તેષામ જ્ઞાની નિત્યયુક્ત. એમાં સૌથી વધારે કોણ છે? તો કે જ્ઞાની છે. અહીંયા એ જ્ઞાનીની અહીંયા વાત કરે છે. એ કહે છે કે એ જ્ઞાનીનું જીવન કેવું હોય, તો એનામાં બે વાત ઘટિત થઈ હોય, એક તો સમજ અને એક સમર્પણ. એટલે એ જ્ઞાની ભક્ત છે. અહીંયા ફક્ત જ્ઞાની ભક્ત શબ્દ જ્ઞાની વાપર્યો નથી, પણ જ્ઞાની ભક્ત વાપર્યો છે. કેમ કે જ્ઞાની જ્યાં સુધી છે ત્યાં સુધી એનામાં સમજ આવી શકે, સમર્પણ ના આવી શકે. સમર્પણ હંમેશા ભક્તિથી થવાવાળી વાત છે. એટલે મધુસૂદન સરસ્વતીએ સરસ કહ્યું છે કે ઈશ્વરને કોઈએ જોયા નથી, પણ જેને જેને એ કંઈ ચર્મચક્ષુથી દેખાવાવાળા નથી. આપણને તો એવું લાગે કે ભગવાનના દર્શન થાય તો શું થઈ જાય, પણ આપણને તો એવું થાય કે મૂર્તિ કદાચ એમાંથી કૃષ્ણ નીકળે આપણી જેમને, કદાચ આપણને દર્શન આપે, કેમ કે એ આપણે ફિઝિકલ ફોર્મ જ બધામાં ઢાળીએ છીએ આપણે. પણ વસ્તુગત અનુભૂતિનું સ્તર અલગ આવે એટલે શરીર વયું જાય, અને શરીર યાદ રહે તો ત્યારે કોઈ પરમાત્મા આવે છે નહીં. એટલે અહીંયા એમને કીધું કે ભગવાનને તો
જોઈ ન શકાય, કેમ કે એનું શરીર પાર્થિવ નથી. એ તો આવી રીતે ન બતાવી શકાય. એ પ્રદર્શનની વસ્તુ જ નથી, એ દર્શનની વસ્તુ છે. દર્શનની વસ્તુ હંમેશા સામે ઘટિત ન થાય. એટલે આપણને જે દેખાય એ કદાચ ચિત્ર દેખાઈ શકે ભગવાનનું, ભગવાન ન દેખાઈ શકે. કેમ કે આપણે ભૂખ તરસ જેવા ભાવો ન જાણી શકીએ. તો એ તો ભાવોથી ક્યાંય ઉપર છે, ભાવાતીત છે. તો સૂક્ષ્મ જેમ થતું જાય એમ આંખોની મર્યાદા આવતી જાય. આંખોથી ન દેખાય, કેમ કે આંખોથી દેખાવાળું તો બહુ મર્યાદિત હોય. આંખોથી દેખાઈ જ ન શકે કોઈક વસ્તુ. તો એમને કીધું કે આમ તો નથી જોયા, પણ જેને જેને અનુભૂતિ કરી, જે મહાપુરુષો, એમને જે લખ્યું કે એમનું મન કેવું છે, તો એમાં એમને વાત કરી કે એમને તો કેવું લખ્યું, કે એમના મનમાં શું હશે એમ. તો એમને એવું વાત કરી કે જેવી રીતે મનના 7 પડદા હોય, આપણે એવું કહીને કે ભાઈ મેં 7મા પડદે આવું નથી કર્યું. તો સપ્ત એ ત્યારથી પ્રયોગ આવ્યો ગુજરાતી ભાષામાં, મને 7મે પડદે વિચાર નહોતો. આપણે એવું કહીએ તો એમને એવું કહ્યું કે ભગવાનના મનના પહેલા પડદે મને શું દેખાણું, તો કે પહેલા પડદે દીન દુખિયાની ચિંતા દેખાય છે, બીજા પડદે સર્વજીવો પ્રત્યે કરુણા ભાવ દેખાય છે, ત્રીજા પડદે સાત્વિકોનો આનંદ દેખાય છે, ચોથા પડદે યોગીઓનો ભાવ દેખાય છે, 5મા પડદે જીવનની સમતા દેખાય છે, 6ઠ્ઠા પડદે ભક્તો પ્રત્યેની આશીર્વાદ દેખાય છે, અને 7મા પડદે જ્ઞાની ભક્તનો જ વિચાર દેખાય છે, બીજો કોઈ જ વિચાર દેખાતો નથી. એટલે અહીંયા જે જ્ઞાની ભક્તની જે વાત કરેલી એ અહીંયા આવે છે. એમાં 2 વાત છે કે આવી વ્યક્તિમાં 2 વસ્તુ થઈ હોય, એક સમજ અને એક સમર્પણ. જ્યાં સુધી સમર્પણ એટલે ભક્તિ એ કોઈ ખાલી વાત કરે, મંજીરા વગાડી દે, કાં તો કોઈ વાતો કરી દે, કાં તો હું ભગવાનને સમર્પિત કરી દઉં છું બધું, કાં તો થાળ ધરી દે, એ છે જ નહીં ભક્તિ. એ સમર્પણ. અને સારું છે કે એટલું તો છે કે આપણે થાળ ધરીએ છીએ તો એમાં કંઈ ખોટું નથી, પણ કદાચ એવો વિચાર આવે છે કે કદાચ માનો કે કાલ ભગવાન કદાચ ખાવા માંડે ને, એનું જમવા માંડે ને, કદાચ સાચે આપણે જે ધરીએ ને જમવા માંડે ને, તો બીજું તો કંઈ નહીં, પણ આપણી વસ્તુઓ ઓછી થતી જાય. આપણે એવું એ અત્યારે બદામ મોંઘી છે તો અત્યારે શું કામ ધરવી જોઈએ? હવે તો મોંઘવારી એટલી બધી છે તો આપણી બદામ બંધ થઈ જાય છે. દરરોજ આપણે ધરીએ છીએ એટલે કારણ કંઈક કદાચ જમતા નથી ને, એટલે જ આપણી ભોગની સામગ્રી વધારે ધરીએ છીએ આપણે. પણ માનો કે ધરવા માંડે તો આપણી એટલું તો ખરું જ કે મોંઘી વસ્તુ તો 100% નીકળી જાય એમાંથી, કેમ કે આપણી પાસે હિસાબ આવી જાય, હવે એ લે છે એટલે એ સમજીને જ કદાચ નહીં લેતા હોય. એટલે ઘણા લોકો કહે ને કે પ્રાર્થના કરેલી હોય એ કન્ડિશન કરે, સમર્પણમાં કન્ડિશન નથી. અહીંયા આપણે અત્યારે શું કે ભાઈ બધું સમર્પણ છે, પણ એ કન્ડિશન થઈ. તો એમાં એ બધા લોકો કે મારું ભગવાન આટલું કામ કરી દે ને તો હું આવું કરું. એટલે એમાં એકે કહ્યું કે કદાચ 1000 રૂપિયાનો તે ટાઈમે પહેલાંનો ટાઈમ હતો, ગુરુજી ઉદાહરણ આપતા હતા કે 1000નો ફાયદો થાય ને ભગવાન, તો લગભગ 1000 મળે એમ છે, તો કદાચ તમને છે ને તમારો ભાગ આપી દઈશું એમ. એટલે સારું થયું, એનો સોદો પતી ગયો, 900 રૂપિયા મળ્યા એમને. એટલે એમને થેન્ક કહેવા માટે એ મંદિરે ગયો પાછો કે વાહ તારી કરુણા તો મેં સાંભળ્યું હતું કે તું અતિશય તમારું ગણિત બહુ રહસ્યમય છે, અત્યાર સુધી મેં સાંભળતો આવ્યો છું, પણ વસ્તુ કરીએ ત્યાં સુધી મને એટલું કન્વિન્સ નહોતું થતું, હવે મને થઈ ગયું. કેમ કે કેટલો બધો કરુણાવાન ને કેટલો બધો હોશિયાર ને કેટલો બધો તું રહસ્યમય જો કે તે તારો ભાગ કાઢીને જ પછી મને આપ્યું. એટલે 1000માંથી તે 100 લઈ જ લીધા અને પછી જ 900 રૂપિયા મને આપ્યા. એટલે મારે ધરવાની જ તને હવે જરૂર નહીં પડી. એટલે તારું કેવી અપરંપાર તારી લીલા છે. આ વ્યક્તિ બીજું કાંઈ નથી બતાવતો, આ ચાલાકી જ બતાવે છે કે એ એક જ બતાવે છે કે એને આપવું નથી કંઈ. એટલે આ વૃત્તિ જો ઘટિત થાય તો એનાથી કદાચ બહુ ફરક ન પડે કોઈ સૃષ્ટિને, કોઈ સમાજને. હા, વ્યક્તિને બહુ મોટો ફરક પડે છે. એટલે અહીંયા જે વાત કરે છે કે ઉત્તમ કોણ છે, તો કે સૌથી પહેલાં જેની સમજ અને સમર્પણ આ બંને એક જીવનમાં ઘટિત થયા છે, આ ઉત્તમ જ્ઞાની ભક્ત છે. એટલે ભક્તનું જે લક્ષણ જે આપણું કે ભજન ગાતા હોય એની સાથે એક તારો જોડી, કદાચ એક તાર કરવા માટેનું કદાચ ઉત્કૃષ્ટ સાધન હોય એટલે કદાચ આવ્યો હશે. ભક્તિમાં એની કોઈ જરૂર નથી, કેમ કે એ નારદને દેખાડે તો એક તારાવાળા દેખાડે, મીરાને દેખાડે તો, એટલે કદાચ એ એક તારો રાખતા હતા, એ ભક્ત થઈને રાખતા હતા. હવે કોઈ એક તારો રાખીને ભક્ત ન થઈ શકે. ભક્તનો અત્યારે તો રેડીમેડ પહેરવેશ મળે કે તુકારામનું જ્ઞાન, પણ એક વ્યક્તિ જ્ઞાની થાય એટલે કાંઈક તો પહેરવું જ પડે, પણ એ પહેરીને કોઈ જ્ઞાની ન થાય પછી. એટલે જ્ઞાનીનું પછી શું થાય કે બાહ્ય વસ્તુઓના કોપી થવા માંડે, અને એ લોકોને એવું થાય કે આ કદાચ નરસિંહ મહેતાએ કદાચ આવો જભો પહેર્યો હતો ને એટલે જ્ઞાની થઈ ગયા, એટલે કદાચ કૃષ્ણ આવી ગયા હોય તો હું એવું પહેરું, કદાચ એને વાળ રાખ્યા એવા હું રાખું, તો એ ભજન ગાતા તેવા હું ગાઉં તો કદાચ થઈ જાય. પણ આ બાહ્ય વસ્તુઓ છે.
અંદર જેને સમર્પણ અને સમજ આ એક જન્મમાં ઘટિત થયા છે, આ બે પૂર્ણપણે ખીલ્યા છે જેના, એટલે સૌથી ઉત્તમ ગુણ એ સમર્પણનો. એટલે આખું ભાગવતની વાત જ્યારે કરીએ ત્યારે ભક્તિ ઉપરનું છે. ભક્તિ એટલે એ નહીં, પેલા લોકો સમાજના લોકો છે હંમેશા કહેતા હોય છે ભક્તિ કરો છો, પણ એ ભક્તિ છે જ નહીં જે લોકો આજે કહે છે, કેમ કે એમનામાં સમર્પણ તો ક્યારેય ઘટિત નથી થતું હતું. ત્યારે સમજ અને સમર્પણ આ બે જેને એક જીવનમાં ઘટિત કર્યા, આ વ્યક્તિ સંત છે. એટલે યજ્ઞ શિષ્ટા સિનસ સંતો, એટલે કે યજ્ઞનું શિષ્ટ લેવાવાળા ઓછામાં ઓછું ભોગ આ સમાજમાં એનો છે, અને વધારે ને વધારે એનો લાભ સમાજને છે, અને સમાજે એને જ લાભ આપ્યો છે. કોઈ ભોગી વ્યક્તિ સમાજને એટલો લાભાન્વિત કરી શક્યો નથી. ચંગીઝ ખાન, નસરુદ્દીનથી લઈ અને સિકંદર જેવા વ્યક્તિઓ ભોગી થઈ શકે, સમાજને એનો કોઈ લાભ ન મળે, કેમ કે વૃત્તિ જ એની અલગ હોય છે. બીજાને લાભ કરવામાં વૃત્તિમાં પોતાનું તો થાય જ છે, પરંતુ એનો લાભ આખી સૃષ્ટિને મળે છે. એટલે ઉત્તમ વ્યક્તિ કોણ, તો અહીંયા કહે છે કે યજ્ઞ એ કેટલું આપે છે મહત્વનું નથી, એ કેવી રીતે આપે છે એ બહુ મહત્વનું છે. એટલે પેલું છે ને, ઘણી જગ્યાએ એ વચ્ચેના કાળની વાત છે, પહેલાં આવું નહોતું થતું, પણ વચ્ચેના કાળમાં એ ચડાવ આવ્યા. એ મંદિરમાં પણ અત્યારના એ હિસાબ કિતાબ આવ્યો કે કોણ મૂર્તિ ધરાવે, તો કે સૌથી વધારે પૈસા આપે એ પણ ધરાવે. એટલે એના ચડાવા બોલાય કે એક આટલા બોલે, બીજો આટલા, ત્રીજો આટલા, કેમ કે ઓક્શન જેવું આવ્યું ને, બધી જગ્યાએ ઓક્શન થાય, એ હરાજી થાય. એટલે વ્યક્તિ અહીંયા થાય કે અહીંયા કોણ મોટો, એટલે માપવામાં પૈસાથી, કેમ કે ભક્તિનું તો પેરામીટર રાખી ન શકાય. એવું કોઈ મીટર નથી કે આનામાં વધારે કે આનામાં વધારે ભાવ, તો જેનો ભાવ વધી જાય એ પૂજા કરે, એવું તો નથી, કોઈ એકને જ કરવાની હોય. તો એક ગામમાં મંદિર બન્યું, તો એમાં બધા લોકોએ કહ્યું કે હવે કોઈ એકના હાથે થવું જોઈએ આ પ્રતિષ્ઠા, હવે કોણ કરે. બેસલી બે વ્યક્તિ હોય, એક તો નગર શેઠ પહેલાના કાળમાં, એમાં એક બે શેઠ હતા, તો બધા જ છે, પણ કોઈ એક શેઠ હોય, તો એ કાં તો રાજા. એટલે એ બંનેને ઘણા બધા લોકોએ કીધું કે આમાં, પણ એક બેન હતા, એમને બહુ ભાવ ને દરરોજ મંદિરે આવે ને ઘણી બધું એમનું કામ કરે પડવાનું. એટલે આ બંને આટલા ક્યાંનું ક્યાં ગયું, એ કેટલા બધા સોનો મહોરે જતા આગળ ક્યાં સુધી વાત વહી ગઈ. એટલે એમને એવું હતું કે આ મારા હાથે થાય એવું, બેનને કે જાતિ ઉંમર છે તો મારા હાથે એવું કંઈક થઈ જાય તો બહુ એમને હતું. તો એમને કહ્યું કે આટલા સોનામાં આટલા, તો રાજા તો અડધા રાજ્ય સુધી પહોંચી ગયા કે અત્યારે મારા હાથે પ્રતિષ્ઠા થાય તો હું મારું અડધું રાજ્ય આપું. તો એમને બહુ દુઃખ થયું કે એમના માટે તાપવા જેવું કંઈ હતું જ નહીં ઝૂંપડી સિવાય. એટલે એમને એક વ્યક્તિએ સમજાવ્યું કે તમે આમાં તો નહીં પહોંચો, તમે એટલું કહી દો કે મારું સર્વસ્વ. એટલે એમને કીધું કે કદાચ રાજા અડધું રાજ્ય આપે છે ને, તો એ તો અડધું જ આપે છે ને, હું તો મારું સર્વ, મારે એક ઝૂંપડી છે બરાબર, અને 2 જોડી કપડાં છે, આપણે બધું જ આપ્યું. એટલે એને બધું જ સર્વસ્વ આપ્યું. ત્યાં રાજાનું પૂરું થઈ ગયું, કેમ કે એ બધું તો ન જ આપી શકે, એટલે એ હોય એનાથી અડધું આપી શકે. અહીંયા એ વાત કરે છે કે અહીંયા આ વ્યક્તિ છે, આ સર્વસ્વ આપવાની એની વૃત્તિ થઈ છે. એ યજ્ઞ શિષ્ટા સિનસ સંતો છે, એટલે કે એ યજ્ઞથી વધી રહેલું એ ભોગવે છે. એટલે એ સંત છે. અહીંયા એ શું થાય છે, તો કે બધા જ પાપોથી મુક્ત થાય છે, એટલે બધા જ દોષોથી મુક્ત થઈ જાય છે. હવે એક ઉત્તમની વાત કરી અને બીજી અધમની વાત કરે છે, કે આવું પણ એક દેખાય છે કે જે ઉત્તમ વ્યક્તિ છે. બીજી એવી પણ વ્યક્તિઓ દેખાય છે, કેવી છે, તો એ કહે છે બીજી પંક્તિમાં કે ભુંજતે તે તું અઘમ પાપા, કે એ તો પાપ જ ખાય છે. કોણ? એ પચંતી આત્મકારણાત, જે પોતાના માટે રાંધે છે, પોતાના માટે ખાય છે, એ તો પાપ જ ખાય છે. અહીંયા કૃષ્ણ એવું કહે છે કે આત્મકેન્દ્રિત વૃત્તિ આ બહુ ઇગોસેન્ટ્રિક વૃત્તિ આ બહુ ખરાબ છે. કેમ કે એ વ્યક્તિ જ્યાં પણ આ વસ્તુ થતી જશે, વ્યક્તિ પોતાના કેન્દ્રમાં પોતે આવતો જશે ને, ત્યારે એ વ્યક્તિ પતનની પરાકાષ્ઠાએ પહોંચશે. આજે જોજો તમે, એટલે વ્યક્તિને વ્યાપક કરવા માટેના પ્રયોગોમાં કુટુંબ આવ્યું હતું, કે વ્યક્તિ પોતાને છોડીને બીજાનો વિચાર કરી શકે. એટલે ઋષિમુનિઓએ કુટુંબ વ્યવસ્થા ઊભી કરી હતી. કુટુંબમાં 4નું 5ની એ વ્યવસ્થા કરતો જાય. પછી શું થાય? પછી એક સમાજ આવ્યો હતો કે આટલા લોકોનું એ જોવે. પછી શું આવ્યું હતું? પછી એક એનું સિટી આવ્યું, ગામ આવ્યું, અને પછી એક રાષ્ટ્ર આવ્યું, અને રાષ્ટ્ર પછી એક વિશ્વ આવ્યું. આ અલગ અલગ હતું, કેમ કે સીધું કોઈ વિશ્વનો વિચાર ન કરી શકે, સીધું કોઈ આત્મ સુધી ન જઈ શકે. પરંતુ અંતે જો એ આત્મા સુધી પહોંચી જાય તો એ વિશ્વ સુધી પહોંચી જાય, વિશ્વ સુધી પહોંચે તો આત્મા સુધી પહોંચે. એટલે મેચ્યોરિટી ડેવલપ કરવા માટે એમને આપ્યું હતું
કે આત્માથી કુટુંબ, કુટુંબથી ત્યાં એ વ્યાપક થતો જાય. એ કોક માટે એને કરવાનું છે ને, એ પરાર્થની શરૂઆત થશે તો એ પરમાર્થ સુધી પહોંચશે. એટલે અહીંયા એવું કહે છે કે વ્યક્તિ સ્વકેન્દ્રિત, સ્વાર્થ કેન્દ્રિત થશે તો એ કેટલો જઈ શકશે? તો કે માત્ર એમની બધી જ ક્રિયાઓ પોતાના માટે જ લિમિટ રહેશે, એવું એમનું થઈ શકશે. એટલે એવી વ્યક્તિ તો શું છે? તો એવી વ્યક્તિને કૃષ્ણ અધમ ગણે છે. માત્ર પોતાનો જ વિચાર કરવાવાળો, પોતાને લાભ હોય, પોતાને સ્વાર્થ એટલે કે પોતાના શરીરનો, અહીંયા પોતે એટલે આત્મા નથી લેવાનો, પોતાના શરીરને, પોતાના મનને સારું લાગે એ જ કરવાવાળો આ વ્યક્તિ એ શું કરે છે? તો કે એ અધમ છે. ભુંજતે તે ત્વગમ પાપા, કે પોતાના માટે જે કરે છે એવું જો સૃષ્ટિનો ઉપયોગ કરે છે તો એ પાપ ખાય છે, એટલે એ ગુનો કરે છે, એટલે એ પાપ કરે છે. એવું અહીંયા બીજામાં કીધું કે આ બે પ્રકારના વ્યક્તિત્વનું, ઉત્તમ અને અધમ, આ બે વ્યક્તિનું વર્ણન કર્યું. હવે બીજું, કુદરત કેવી રીતે એનું ચક્ર ચલાવે છે આવા વ્યક્તિઓ વચ્ચે, એ હવે જણાવે છે. એ હવે પછીના શ્લોકમાં છે કે એક જણાવે છે કે શરીર પૂરું ચાલે છે ને, એ કુદરતે આ ભાવના રાખી છે અને કુદરતે આવી વ્યવસ્થા ગોઠવી છે એટલે જ શરીર ચાલે છે. આપણે હાથ છે એ મોઢામાં જાય છે ત્યારે મોઢું ચાવી દે છે. મોઢું પોતાના માટે ચાવતું જ નથી, એ ચાવવાનું કામ પૂરું કરીને પેટમાં મોકલી દે છે. પેટ પોતાના માટે પચાવતું જ નથી, પચાવવાનું કામ કરી અને આગળ એમનું પાસ કરી દે છે. એ જે કીટ અને સાર ભાગ દૂર થાય છે એટલે એનું બ્લડ બને છે. એ બધું જ કામ તમે જોશો તો હાથ એવું વિચારે કે હું શું કામ મોઢા સુધી પહોંચાડું, તો ક્યારે પણ શરીર ચાલી ન શકે. હાથનું કામ એટલું જ છે કે મોઢા સુધી એને કોળીઓ પહોંચાડી દેવાનો, હાથ છૂટો થઈ ગયો. પણ હવે હાથ વિચારતો નથી કે મારું શું થાય, એ નથી વિચારતો એટલે શરીરનું એવું તંત્ર એને વિચારી લે છે એટલે હાથને પોષણ મળી જાય છે. કુદરતની આવી અજબની આ રહસ્યમયી આખી રચના છે કે જેમાં કદાચ વૈજ્ઞાનિકો કહે છે કે આવી 5 માઇલની ફેક્ટરી ઊભી કરવામાં આવે અને એટલા બધા જંજાળ જેવા દોરડાઓ રાખવામાં આવે છતાં પણ એક શરીર ન બની શકે, શરીરનો ઓપ્શન ન થઈ શકે, કોઈ પણ શરીરનો વિકલ્પ જ કોઈ તૈયાર ન કરી શકે. ઇવન માણસનું નહીં, નાની અમથી કીડીનું પણ શરીર કોઈ તૈયાર ન કરી શકે. એટલે શું કામ? તો કે આ યજ્ઞીય ભાવતાથી કુદરતે અતિશય નિર્વિચાર અવસ્થા આવી જે ઋષિઓની, એને આ જાણી શક્યા છે. એટલે વિચારથી આ જાણી જ શકાતું નથી, નિર્વિચાર અવસ્થાથી જાણી શકાય છે. એટલે પતંજલિ મુનિએ પણ યોગ સૂત્રમાં નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ, અધ્યાત્મ પ્રસાદ પ્રાપ્ત થાય તો નિર્વિચાર અવસ્થાની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા બહુ વિચાર કરે એ મહાન ન ગણાય, વિચાર એટલો કરે કે નિજ વિચાર અવસ્થાએ આવે એ વ્યક્તિ ઉત્તમ ગણાય. એટલે અહીંયા વિચારક આ મહાન નથી, થિંકર, ફિલોસોફર આ નથી. અહીંયા શબ્દ છે દાર્શનિક, અહીંયા દ્રષ્ટા એ શબ્દ છે. કેમ કે બંનેમાં બહુ ફરક છે. વિચારક પાગલ હોઈ શકે, યુરોપમાં ને બધી જગ્યાએ બહુ એવું થયું, અહીંયા ઘણા થયું કે કેટલાક લોકો બહુ વિચારે ને તો એને કહે કે હવે તમારું ફરી જશે, એમ કે તમે ગાંડા થઈ જશો. લોકો એમ કે બહુ વાંચવાત ન કરાય, ગાંડા થઈ જાય એમાં, કે પાગલ થઈ જાય. શું કામ આ વાત આવી? કે બહુ વિચાર કરે, એને કોઈ વાત ખબર નથી કે કેવી રીતે વાંચે છે, શું વાંચે છે. પણ અહીંયા એવું આવ્યું કે જો નિર્વિચાર અવસ્થામાં જે વ્યક્તિ ગઈ એને આના કેટલા બધા રહસ્યો ખબર પડ્યા. એમાંથી એક રહસ્ય એ કે શરીરનું જે રહસ્ય છે એમાં આજથી મોઢામાં જવું, એને ચાવવું, એને આગળ વધારવું, આખી જ સિસ્ટમ જે છે એ કુદરતે એક સુવ્યવસ્થિત યજ્ઞ સ્વરૂપ રચના બતાવેલી છે. એમાં કંઈ પણ અંગ પોતા માટે કંઈ નથી કરતું અને છતાંય એ અંગને પોષણ મળી જાય છે. હાથ પોતાના માટે કંઈ નથી કરતો, ભોજન મોંને જ આપે છે, મોઢું પોતાના માટે ચાવીને અલગ જ આપી દે, છતાંય મોઢાને હાથને બધાને પોષણ મળતું રહે છે. કુદરત કહે છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, આ રચના જેવી પિંડમાં એટલે કે શરીરમાં છે એવી જ બ્રહ્માંડમાં છે. તો સૌથી વધારે એ શરૂઆત બ્રહ્માંડની ક્યાંથી થઈ? હવે એ જણાવે છે કે આ વૈશ્વિક રચનામાં શરૂઆત ક્યાંથી છે? તો હવે પછીનો શ્લોક એ વૈશ્વિક રચનાની શરૂઆતનો છે. એટલે વૈશ્વિક રચનાની શરૂઆતમાં 14મો શ્લોક છે, એનું પારાયણ કરશું અને એ જોઈને આગળ જશું. હવે 14મો શ્લોક જોઈશું. અન્નાદ ભવંતિ ભૂતાની, અન્નાદ ભવંતિ ભૂતાની, પર્જન્યાદ અન્ન સંભવઃ, પર્જન્યાદ અન્ન સંભવઃ, યજ્ઞાદ ભવતિ પર્જન્યો, યજ્ઞાદ ભવતિ પર્જન્યો, યજ્ઞ કર્મ સમુદ્ભવઃ, યજ્ઞ કર્મ સમુદ્ભવઃ. અહીંયા કહે છે કે આખું રચના છે એની શરૂઆત અન્નથી થાય છે. એટલે કે યજ્ઞાદ ભવંતિ ભૂતાની, ભૂતો એટલે કે બધા જ ભૂતો અન્નથી થયા છે.
પછી એવું કહે છે તો અન્ન ક્યાંથી થયું છે? તો કે પર્જન્યાદ અન્ન સંભવ, એટલે કે પાણીથી, વરસાદથી અન્ન થયું છે. પછી કે વરસાદ ક્યાંથી થયો છે? તો કે સત્કર્મોથી, યજ્ઞાત ભવતી પર્જન્યો, તો કે સત્કર્મોથી એટલે કે યજ્ઞથી પર્જન્ય થયો છે. અને યજ્ઞ આ શેનાથી થયો છે? વરસાદ યદિ યજ્ઞથી થાય છે તો યજ્ઞ શેનાથી થાય છે? તો કે કર્મ સમુદ્ભવ, એટલે ઉત્કૃષ્ટ કક્ષાના જે કર્મો છે એનાથી યજ્ઞ ઘટિત થાય છે. આવો આ શ્લોકનો શબ્દાર્થ છે. ભાવાર્થ જોવા જઈએ તો અન્નથી શરૂઆત કરેલી છે. અહીંયા ઉપનિષદોના મતે જીવ પેલા આવે છે તો એ અન્નમાં આવી જાય છે, ત્યાંથી એ રેતમાં આવે છે, વૃષ્ટિથી રેતમાં આવે છે, અન્નમાં આવે છે, ત્યાંથી એની પ્રક્રિયા બતાવેલી છે. એ રેતમાં આવે છે, પછી એનું ગર્ભાધાન થાય છે. એમ લઈ અને સૂક્ષ્મ એવા જીવોનું વર્ણન, એકમાત્ર અણુ બનેલો જે જીવ છે એ કેવી રીતે પોતાનો વિકાસ કરે છે, આવું ગર્ભોપનિષદમાં કહેલું છે. પછી એને ક્યાં સુધી પૂર્વજન્મ યાદ હોય છે, પૂર્વજન્મ એનો પૂરો એટલે એને યાદ ક્યારે યાદ એની ચાલી જાય છે, આ બધું જ વર્ણન ગર્ભોપનિષદમાં છે. પણ ત્યારે શરૂઆત એની અન્નથી થાય છે. એટલે અહીંયા કીધું કે અન્નાદ ભવંતી ભૂતાની, બધા જ જે લોકો ઉત્પન્ન થાય છે એ અન્નથી થાય છે. તો અન્ન જેનો ખોરાક નથી એ શું? તો કે એમાં પણ પરંપરાએ અન્ન કારણ હોય છે. કોકે અન્ન ખાધું, જેમ કે હરણ અન્ન ખાય છે, હવે એ હરણને મારીને સિંહ ખાય છે. સિંહ સીધો અન્ન નથી ખાતો, પણ હરણ અન્ન ખાધું, હરણનું શરીર બન્યું, એનું લોહી બન્યું, એ પછી સિંહે ખાધું. એટલે માંસાહારી પણ પરંપરાએ તો અન્ન ઉપર જ જીવે છે. એટલે અહીંયા જે એનું ભોગ્ય હશે અથવા એનું ભોગ્ય હશે એ તૃણાહારી હશે, એટલે એ અન્નાહારી જ હશે. એટલે અંતે શરૂઆત જ્યારથી પણ છે એ અન્નથી છે. એટલે કોઈ પણની શરૂઆત, એટલે ઉપનિષદોએ અન્નનું બહુ મહત્વ બતાવ્યું છે. એટલે અહીંયા અન્નાદ ભવંતી ભૂતાની, ઉત્પત્તિ સ્થાન શું? તો કે અન્ન છે. અન્ન ઉપર બહુ વિચાર કરવા જેવો છે. એટલે જ અન્નમ બહુ કુર્વીત અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ, એવું અન્ન વિશે એવું કહ્યું કે તમે એને ડિસ્કાર્ડ ન કરી શકો, નિગ્લેક્ટ ન કરી શકો એવી એક વસ્તુ છે, એ અન્ન છે. એ ક્યારે એનો તિરસ્કાર ન કરો, ક્યારે એને નિગ્લેક્ટ ન કરી શકાય. અન્ન વિશે કોઈ પણ રાષ્ટ્ર અન્નથી સમૃદ્ધ કરો. ચાણક્ય એવું કહ્યું કે તમે ગમે તેટલું કરશો, અન્નથી પરાધીન હશો ને તો બાકી બધામાં સ્વાધીન હોવ તો તમારી એ સ્વાધીનતા કોઈ કામની નથી. પરંતુ જો અન્નથી સ્વાધીન હશો તો બીજી બધી જ સ્વાધીનતા આવતા તમને વાર નહીં લાગે. એટલે અન્નથી જે પરાધીન રાષ્ટ્ર છે એ સૌથી વધારે દુર્બળ રાષ્ટ્ર છે, એવું ચાણક્યએ કીધું છે. કે એટલે અન્નમ બહુ કુર્વીત અન્નમ ન નિંદ્યાત. ઉપનિષદ વાંચો, તૈતરીય ઉપનિષદ, તો અન્નમ એટલે કોઈ દેવીને પૂર્ણની ઉપમા મળી તો અન્નપૂર્ણ એવું કહેવાયું. એ કોઈ પૂર્ણા છે તો એ અન્નથી પૂર્ણ છે. અન્નથી જ વ્યક્તિ થઈ શકે તો એક જ છે કે અન્ન, એટલે એક જ નું નામ જ આપણે અન્નપૂર્ણા રાખ્યું. કે એક પૂર્ણા છે તો કોણ છે? તો કે અન્નપૂર્ણા છે. બાકી બધા અપૂર્ણા છે. ભલે નામ ગમે તે હશે પણ બાકી બધા અપૂર્ણા. પણ અહીંયા પૂર્ણા કોણ? તો કે અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા એ અન્નનું બહુ મહત્વ અહીંયા બતાવવામાં આવ્યું છે. કેમ કે ભૂતની ઉત્પત્તિ છે તો અન્નથી જ શરીર ચાલે છે, અન્નથી જ ભૂતો થાય છે. અન્નાદ ભવંતી ભૂતાની એવું કહ્યું કે બધા જ ભૂતો અન્નથી ઉત્પન્ન થાય છે. આ ગીતાકારે અહીંયા અન્નથી બહુ મોટો કન્સેપ્ટ લીધો છે. આપણે કદાચ સ્થૂળ અન્નની, ધાન્યની એની વાત કરતા હશું, અહીંયા અન્નનો બહુ સૂક્ષ્મ વાત અહીંયા વાત કરેલી છે કે બધા જ ભૂતો અન્નથી ઉત્પન્ન થયા છે. એટલે અન્નથી જ બધી સૃષ્ટિ ચાલે છે, અન્નથી જ બધા ઉત્પન્ન થાય છે. ત્યારે એને સૂક્ષ્મ શરીરની વાત અહીંયા કહી દીધી છે કે બધા જ ભૂતોની ઉત્પત્તિમાં સૌથી પહેલે જે સૃષ્ટિની રચના છે એમાં ક્યાંક ને ક્યાંક ભાગ અન્નનો બહુ મહત્વનો આવે છે. એટલે અન્નાદ ભવંતી ભૂતાની, અન્નનો જે સૂક્ષ્મ ભાગ, અન્નમાં જે જીવકણ છે, જે જીવ છે, એ અન્નથી પાસ થાય છે. એટલે ભૂતો એમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે એવું કહ્યું કે અન્નાદ ભવંતી ભૂતાની. હવે એ અન્ન કેવી રીતે તૈયાર થાય છે? તો એ તો સાધારણ ગણિત છે કે પર્જન્યાત એટલે કે વરસાદથી થાય છે. અહીંયા વરસાદથી એટલે આ એક તો લીધું જ છે. એક અલગ અલગ દેવોની અહીંયા વાત ઘણી જગ્યાએ ભગવદ્ ગીતામાં અથવા બીજા ભાષ્યોમાં છે કે એક સૃષ્ટિ વ્યવસ્થામાં અન્નને ઉત્પન્ન કરવા માટે કુદરતનું એક બહુ મોટું મિકેનિઝમ કામ કરે છે. એટલે સમષ્ટિગત અદૃષ્ટને નામ આપવામાં આવ્યું છે. વૃષ્ટિ થવી, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી, આ બધું જ સમષ્ટિગત અદૃષ્ટને એક એવી વ્યવસ્થાને અધીન રહેશે. એટલે એ પર્જન્યથી છે. પર્જન્યનું એટલે નામ લીધું છે કેમ કે એ સૃષ્ટિનો સીધો જ એનો ભાગ જાય છે. એટલે આપણે ત્યાં કહેવાય છે કે વાવ છે ને એને આપ્યું પાણી, કુવાએ કોકને પાણી આપ્યું તો એ વાવને હું પદ આવ્યું, બોલ્યા વિના જ બોર ઓલા વાદળ વરસ્યા વાવમાં. એટલે એ કુવાએ કોકને પાણી આપ્યું તો કુવો એટલો કેમ નીચો રહ્યો, છીછરો રહ્યો? તો કે એને હું પદ આવી ગયું.
કે આ મારું પાણી, કૂવાનું પાણી એવું કહ્યું. વરસાદનું પાણી એને કોઈ નામ નથી, એનું કોઈ ફોર્મ નથી, એને કોઈ તારીખ નથી કે અહીંયા વરસ્યું અહીંયા વરસ્યું. બાકી બધામાં એવું છે, સંકુચિતતા છે એટલે એની મર્યાદા છે. પર્જન્યમાં સંકુચિતતા નથી. એટલે મેઘ છે એ એવું કહેવાય છે કે તમે બીજું પાણી દો અને ઔષધિ જેવી ખીલે નહીં એવી એક જ વૃષ્ટિથી એ ખીલી ઉઠે. એનું કારણ છે કે પાણી જ માત્ર નથી, એમાં કંઈક પ્લસ છે. એ અન્નને ઉત્પન્ન કરવાવાળું કંઈક પ્લસ છે કે એ સાધારણ પાણીમાં ક્યાંય નથી, એ સ્ટોરેજ પાણીમાં નથી, એ સમુદ્રના પાણીમાં ક્યાંય પણ એવું નહીં બને. એટલે આંતરિક્ષમ ઉદકમ ઉદકાનામાં ચરક મુનિએ અલગ અલગ પાણીના વર્ણન કરતી વખતે આંતરિક્ષમ ઉદકમ ઉદકાનામ કે સૌથી શ્રેષ્ઠ પાણી કયું, તો કે વૃષ્ટિનું પાણી એ સૌથી શ્રેષ્ઠ પાણી છે. એ ભૌતિક રીતે તો છે જ, અહીંયા એને આધ્યાત્મિક રીતે અહીંયા કૃષ્ણ એને વર્ણવે છે કે સૃષ્ટિ પ્રક્રિયામાં પર્જન્યનો બહુ મોટો. એટલે વેદમાં જોશો તો પર્જન્યના સૂક્તો આવેલા છે. અથર્વવેદમાં પર્જન્ય સૂક્ત છે. એટલે વૃષ્ટિ આ એની ઉપર ઋષિમુનિઓએ અથવા તો કૃષ્ણએ બહુ સારું એ વૃષ્ટિનું વિજ્ઞાન જાણતા હતા, અથવા તો એ હતું કે અન્ન એ પર્જન્યથી થાય છે, એ વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે. એટલે પર્જન્યાદિ સૂક્તોમાં વરસાદનું, વૃષ્ટિનું એટલું જ નહીં પૂરા ખગોળનું વર્ણન છે, પણ માત્ર અહીંયા એક લેવું પડે એટલે એને વૃષ્ટિ લીધી છે. હવે પછીનો જે છે ને એ અંડરલાઈન કરવા જેવો વર્ડ છે. એ એવું કહે છે કે આ બધામાં યજ્ઞાત ભવતી પર્જન્યો. હવે સત્કર્મને અને પર્જન્યને શું લેવા દેવા છે? એવું કહે છે કે યજ્ઞાત ભવતી પર્જન્યો, કોઈ યજ્ઞ કરે તો એનાથી પર્જન્ય થાય. એટલે આપણે એવું કહીએ કે કોઈ સ્વાહા સ્વાહા કરતું હશે ને એનાથી થાય. એવી એક ઇષ્ટિ છે. મેઘ બંધાઈને કદાચ વરસાદ ન આવતો હોય તો પૂર્વ મીમાંસાકારો આ ઇષ્ટિનું વર્ણન કરે. જેમાં કારીરી નામનો યાગ છે, કારીરિયા યજેત એવું છે. એટલે પૂર્વ મીમાંસકો એમને કારીરી નામનો યાગ છે એ ઇષ્ટિ માટે, વરસાદ લાવવા માટે. મેઘ બંધાયેલો હોય ને વરસાદ ના આવતો હોય તો એના માટે કારીરી ઇષ્ટિનું વર્ણન પૂર્વ મીમાંસાના ગ્રંથોમાં કરેલું છે. પણ એ અહીંયા વાત નથી, અહીંયા એ યજ્ઞની વાત નથી. અહીંયા એવું કહે છે કે સમાજ છે ને એનો પડઘો, એના કાર્યનો પડઘો કુદરત પ્રતિસાદે આપે છે. જેમ વિજ્ઞાનનો નિયમ છે કે તમે જેવો અવાજ આપો એવો જ તમારો પડઘો આવશે. કોઈ પણ એક રૂમમાં બેસો, તમે અવાજ એટલો મોટો કરો તો સામે પડઘો પણ એવો અને એવા જ શબ્દોનો આવવાનો છે. તમે એવું બોલો કે રામ, તો સામે રાવણનો પડઘો આવવાનો જ નથી. તમે એવો જ પડઘો સામેથી આવે. જેવી રીતે આ ધ્વનિનો નિયમ અહીંયા સંસારમાં છે, એવો ધ્વનિ અને પ્રતિધ્વનિનો નિયમ એવો જ કુદરત અને મનુષ્ય વચ્ચેનો છે. મનુષ્ય જેવું આપશે, કુદરત સાથે જેવો વ્યવહાર કરશે, કુદરત એની સાથે એવો જ વ્યવહાર કરશે. ભગવાન એવું કહે છે ગીતામાં કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ મમ વર્તમાન અનુવર્તનતે, કે જેવું મારી યારે કોઈનો વ્યવહાર એવી મારી ભૂમિકા એમના શરીરમાં, એમના મનમાં, એમના પ્રત્યે રહેવાની છે. એટલે અહીંયા પણ કુદરતની ભૂમિકા કઈ છે? તો એવું કહે છે કે યજ્ઞાત ભવતી પર્જન્યો. જો વ્યક્તિ સત્કર્મ કરતો રહેશે તો આમાં સામાજિક સત્કર્મોની વાત આમાં કહેલી છે કે યજ્ઞથી વરસાદ થશે. અહીંયા એવું કહેલું છે. એ કહે છે કે સમષ્ટિ, એક વરસાદ જ નહીં, કુદરત પોતે અનુકૂળ થઈ જશે જો વ્યક્તિઓ અહીંના નિયમ મુજબ રહેશે. વ્યક્તિ નિયમ તોડશે તો કુદરત પોતાનો નિયમ તોડી નાખશે. અહીંયા એ વાત અંડરલાઈન કરવા જેવી છે કે વ્યક્તિના અહીંયા એ વિચારકો માટે, ખાસ કરીને કુવે, અહીંયા મોટા મોટા વિચારકો થયા, એમાં કુવેનું મોટું નામ છે. તમે બહારના વિચારકોમાં જોશો તો કન્ફ્યુસિસ છે, અથવા તો બીજા જેટલા પણ પ્લેટો છે, સોક્રેટિસ છે, બધા વિચારકો એક વાત છે કે વ્યક્તિના કર્મ એ સૃષ્ટિ ઉપર શું રોલ હોય, સમાજ ઉપર એનો શું રોલ હોય, આવો તો હોય જ, પણ સૂક્ષ્મ શું રોલ હોય. અને ઇવન મહર્ષિ અરવિંદો હતા, એ જ્યારે એમને પકડાઈ ગયા ને એને છોડી મૂકવામાં આવ્યા, ત્યારે એ સીધા પોંડિચેરી વયા ગયા. તો ગાંધીજીએ એને પત્ર લખ્યો. એ પત્ર લખ્યો, એમાં એમને કીધું કે તમે શા માટે એસ્કેપિઝમ છે આ તમારો, કે તમે એનો પલાયનવાદ છે, કે તમે અહીંથી કેવી રીતે આઝાદીની લડાઈ આવી મૂકી અને તમે એવી રીતે ગીતાના ઉપર સંશોધન કરવા કાં તો પોંડિચેરીમાં આશ્રમ નાખીને બેસી જાઓ, તો એ ક્યાંથી? તમારે તો આઝાદીની લડાઈમાં તમારી બહુ મોટી ભૂમિકા છે. ત્યારે એમને વિનમ્રપણે પત્ર લખ્યો કે આઝાદીની લડાઈમાં જ હું સક્રિય છું, પરંતુ હવે હું કોઈ યુનિવર્સલ પાવર, કોઈ ડિવાઇન પાવરની મદદ લઈ અને આઝાદી મેળવવા ઈચ્છું છું. હું એવી ટ્રાય કરું છું કે ડિવાઇન પાવર આપણને આઝાદી આપવામાં કેટલો મદદરૂપ થઈ શકે, હું એની અનુભૂતિ કરી, એને નજીક જઈ અને હું વિચાર આંદોલનથી કે હું અહીંયા દેવી શક્તિને આરાધના કરી અને હું અહીંયા આઝાદીમાં જ હું સક્રિય રહીશ, પરંતુ હું ફિઝિકલી સક્રિય નહીં રહું, પરંતુ આ રીતે સક્રિય રહીશ. અને ગાંધીજીએ માન્ય રાખ્યું હતું. ત્યારે અરવિંદોની આ ભૂમિકા હતી એ અહીંયા કેટલાક એવી છે કે
વિચારોની શું અસર થાય, કાર્યોની શું અસર થાય, તો સમાજ ઉપર અહીંયા કૃષ્ણ કહે છે કે મોટી ભાગની ખગોળ ઉપર અને ભૂગોળ ઉપર પણ સત્કર્મોની અસર થાય છે. એટલે કોઈ એક જગ્યાને જો એટલી પવિત્ર બનાવી દેવામાં આવે તો આસપાસના આંદોલનો એટલા બધા તીવ્ર થઈ જાય કે એ વખતે એ ત્યાં કુદરત અનુકૂળ થઈ જતી હોય છે. એટલે તમે જોજો કે મહાવીર કાં તો બુદ્ધ જ્યાં વિચરણ કરતા હતા ત્યાં દુષ્કાળ નહોતો પડતો, એ વર્ષે કમસે કમ ન પડે. પછી એવું વર્ણન છે, એનું કહેવાનું એટલું જ કે કુદરત અનુકૂળ થઈ જતી હતી ત્યારે. પણ આવું બહુ રેર થાય. કોઈ વ્યક્તિ, જેમ કે ગંગાનો કિનારો છે ત્યાં અમુક દુર્ઘટનાઓ ન થાય, મોટે ભાગે ત્યાં ભૂકંપ ન થાય. તો બાકી બધી જગ્યાએ થઈ શકે, પણ મોટે ભાગે અમે જ્યાં સુધી વારાણસીમાં રહ્યા અને આજ સુધીમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોય કાં તો આવું થયું એવું નથી. કોઈ જગ્યાએ કુદરતી આફત કોક પ્રકારની ઓછી જ આવે, કોક પ્રકારની ન જ આવે. શું કામ? તો કુદરત કોક સ્થાનને સાચવી રાખવા માંગે. અને આજ સુધીમાં જેટલા પ્રલયો થયા એમાં અમુક સ્થાનો એવા ને એવા જ રહ્યા. એ પણ એક મોટું રહસ્ય છે કે કેમ કે એ સ્થાન કેમ એવું જ રહ્યું, એ સ્થાને રહેવાવાળી વ્યક્તિ કેમ એવી રહી. તો એના માટે કુદરત ઘણી બધી રહસ્યમય વાતો અહીંયા જણાવેલી છે કે સત્કર્મનો પડઘો સૃષ્ટિ ઉપર, જ્ઞાત સૃષ્ટિ ઉપર તો છે જ, અજ્ઞાત સૃષ્ટિ ઉપર પણ એટલો જ છે. એટલે એક બહુ મોટું રહસ્ય છે. એટલે જ ઋષિમુનિઓએ જે ગંગા મરણાન મુક્તિ એવું વાત કરી કે ગંગા કિનારે કોક મરે, અત્યારે આપણે એમ કહીએ કે મરવા માટે પછી જવાતા, પછી કાશીએ કરવત મુકાવાનું શરૂ થયું, એવું ઘણું બધું શરૂ થયું. પણ મુખ્ય વાત એ હતી કે જો વ્યક્તિ કોક એવા સ્થાનમાં જાય છે તો એના વિચાર પરિવર્તનની શક્યતા બહુ વધારે હોય છે. સ્થાનનો પ્રભાવ એટલો જ હોય છે. એટલે અહીંયા એવું કહે છે કે જો વ્યક્તિ સત્કર્મો કોઈ સ્થાનમાં કરે, કંઈ કરે, તો એનો પ્રભાવ આખી સૃષ્ટિ ઉપર, પર્જન્ય ઉપર થાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આનો સીધો સંબંધ કુદરતનો અને સત્કર્મોનો છે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ દુષ્કર્મ કરવા માંડે તો આવા થાય છે. એટલે હજારો વર્ષથી અધ્યાત્મના પ્રયોગો ભારતમાં થયા. શું કામ? તો કે મનુષ્યનું મન ખાલી રહે, ભૌતિક જીવનની ચિંતા એને ન કરવી પડે ને એના માટે કુદરતે બધું જ વાતાવરણ ભારતને પૂરું પાડ્યું. એમ કે એના શરીરને જે અનુકૂળ જોઈએ ને એવી 6 ઋતુ ક્રમશઃ બદલે આવું વાતાવરણ માત્ર એક ભારતમાં છે. બીજા કોઈ પણ રાજ્યમાં, બીજા કોઈ પણ રાષ્ટ્રમાં જોશો તો શરીરને કુદરતની સાથે અનુકૂલન સાધવા માટે જ વધારે ને વધારે ટાઈમ આપવો પડે. ત્યાં સુધી કુદરત સાથે શરીર અનુકૂલન ન સાધી શકે, એટલા માટે એને વધારે ત્યાં સમય આપવો પડે. તો શરીર જ જો અનુકૂલન ન સાધી શકે તો મન સાધી જ ન શકે. એટલે આધ્યાત્મિક વિકાસ ત્યાં થઈ જ ન શકે. કદાચ ભૌતિક વિકાસ ત્યાં થઈ શકે, આધ્યાત્મિક વિકાસ માટે જે મનનું સંતુલન જરૂરી છે, શરીરના સંતુલનથી આવે. શરીરનું સંતુલન ઋતુના સંતુલનથી આવે. ઋતુનું સંતુલન ન હોવાથી શરીર સંતુલન જ જાય. શરીર સંતુલન જાય એટલે મનનું સંતુલન થઈ ન શકે. તો આધ્યાત્મિક સાધના એક પણ ત્યાં સંભવ ન બને. પરંતુ અહીંયા સંભવ બને. એટલે કુદરતે 6નો એક ક્રમ આપ્યો. 6 ઋતુ શરીરને અનુકૂળ હોય એ રીતે જ બદલે અહીંયા. હવે કોણ બદલાવે, કેવી રીતે બદલાવે, કાંઈ ખબર ન પડે. એનામાં જરાય ફેરફાર ન થાય. કદાચ થોડા ઘણા જો ફેરફાર થાય તો વિકૃતિ ગણવામાં આવે, પણ ક્રમ આ જ રહે. એ કુદરતના ક્રમમાં ક્યાંય ફરક ન પડે કે એવી જ રીતે ક્રમ આવતો જાય, કે આ જ રીતે ક્રમ આવે, આ જ રીતે. કેમ કે અહીંયા એવા વ્યક્તિઓ આવે કે જેને આધ્યાત્મિક સંતુલન સાધવાની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળે. ફક્ત વ્યક્તિ આજે શું કરે કે ખાલી પડે એટલે કામ ગોતતો રહે. એટલે આપણે હંમેશા વ્યક્તિને બહુ મોટી ઉપલબ્ધિ અહીંયા થાય, પરંતુ એનું મન હંમેશા બિઝી રાખવા માંગે. એટલે આપણે જોજો આત્માથી હજારો વર્ષનો અભ્યાસ આપણો એવો રહ્યો કે આપણે છે ને વાસ્તવિકતાથી ભાગતા જાય. જગાડવાવાળા જેટલા પણ રસ્તા બધા કુદરતે કર્યા એનાથી વ્યક્તિ ભાગતો રહ્યો. એટલે આપણને નશો કેમ ગમે સાધારણ વ્યક્તિઓને? કેમ કે પોતાનાથી દૂર લઈ જાય. પોતાનાથી નજીક થાય ને જાગવાની શક્યતા પૂરેપૂરી રહે. પણ વ્યક્તિને ઉપાય બધા એવા ગમે કે પોતાનાથી દૂર થઈ. એટલે આપણને ઊંઘ એટલે જ ગમે. ઊંઘમાં આપણને કમસે કમ એવું થાય કે આપણને ભૂલી જઈએ. નશામાં એવું થાય કે કમસે કમ આપણને ભૂલ. ટીવીમાં શું કામ રોકાઈને રાખવાનું મન થાય? આપણને સિરિયલો જોવાનું શું કામ મન થાય? કમસે કમ એટલી 2 કલાક મેચ જોવાનું શું કામ મન થાય? 2-3 કલાક આપણે કમસે કમ આપણાથી દૂર જઈએ. આપણી આત્મવિસ્મૃતિ માટેની જે યાત્રા છે ને એ એવી સરળતાથી ચાલી રહી છે કે એટલા બધા નિમિત્તો અહીંયા મળી જાય જેને આપણને ઉલઝાવી રાખીએ. કેમ કે આપણે એકલા પડીએ તો આપણું મન હંમેશા ડંખે આપણને કે આપણે કંઈ નથી કર્યું. આપણો આત્મા જાગવા માટે હંમેશા કોશિશ કરે. એટલે આપણે બીજા તરફની ટ્રાય આપણું મન હંમેશા શરૂ રાખે, આપણને ઉલઝાવી રાખે. એટલે રજા હોય તે દિવસે આપણે કંઈક બીજું આયોજન કરી દઈએ. માંડ એકાંત ક્યાંક એક દિવસ એવો મળે કે 3 કલાક બેસવાનું હોય ત્યારે આપણે માટે ફોન કરી દઈએ કોકને, 1.5 કલાક આપણે વાત કરી દઈએ. ત્યારે ક્યારેક એવું થાય કે આત્મા ક્યારેક જાગવા માંગે. એટલે ઋષિમુનિ કહેતા હતા કે કંઈક એવું સ્થાન રાખો કે જ્યારે તમારી પાસે કોઈ નથી અને તમે કોઈના નથી.
એ એકાંત સ્થળોની એટલે અહીંયા શોધ થઈ હતી. બુદ્ધે પણ એ જ કર્યું હતું. બુદ્ધે શું કામ એવું કહ્યું હતું કે ગુફાઓ, એમની જે બધી ગુફાઓ નીકળે છે ત્યારે શોધતા એને શું કામ એવું રાખ્યું કે કોઈ સમય એવો રાખો કે જેને તમારા માટે શરૂ રાખો. તમે કેટલા બધાને તો ટાઈમ આપો છો, બીજા માટે તો તમે ઘણા બધા ટાઈમ આપો, પણ તમારા માટે તમને ટાઈમ જ નથી. એટલે કેટલીક વાતો એવી રાખો કે જેનાથી તમને જે જ્ઞાન પ્રાપ્ત થશે ને એ જગતની એકય વસ્તુ તમને નહીં કરાવી શકે. અંદરથી જે તમને સમજાઈ જશે ને કોઈક સત્યો, એ ક્યારેય બીજાની માહિતી, બહારના પ્રવચનો ક્યારેય નહીં સમજાવી શકે. અને બીજા જે પણ પ્રવચનો અહીંના સમજાવી શકશે એ માત્ર તમને તમારા સુધી પહોંચાડવાની જ યાત્રા હશે. ગીતા એ જ કરે છે. ગુરુજીએ કીધું હતું કે ગીતા પૂરી ક્યારે સમજવી, ક્યારે થઈ ગઈ એવું સમજવાનું. ગુરુજી કે જ્યારે તમે બેસી શકો, 5 કલાક કોઈ પણ વગર બેસી શકો, 10 કલાક બેસી શકો, ત્યારે માનવાનું તમારી યાત્રા પૂરી થઈ ગઈ. ત્યારે ગીતાએ મૂકી દેશો તમે તારે. ત્યારે ગીતાને જે કરવું છે ને કરી દીધું છે. ત્યારે તમારે હવે જરૂર નથી, એવું હોળીની જરૂર નથી, એવું તમે કિનારે પહોંચી ગયા છો. જ્યાં સુધી તમારે જરૂર છે, પણ આવી સ્થિતિ આવતા કદાચ જન્મારા વયા છે. એટલે પોતાની સાથે બેસવું આ બહુ મોટો અભ્યાસ છે. એટલે અહીંયા ઋષિ એની બહુ વાત કરતા હતા કે આપણું મન છે ને એ આખું જીવન ઉલઝનમાં જ રાખે છે. આપણને કંઈક ને કંઈક જોઈએ. કંઈ નથી, વેપાર તો ધંધામાંથી રજા પડી ગઈ તો આપણે ફરવા વયા જઈએ, ફરવાથી આવીએ થાકી જઈએ એટલે પાછા આરામમાં વયા જઈએ, આરામ કરીએ તો પાછો ધંધો આવી જાય, ધંધાથી પાછા થાકી જઈએ તો વળી પાછા ક્યાંક વયા જાય. મન ઉલઝાવી રાખે છે આપણને. ક્યારેક જો બેસીએ ને તો આપણને આત્મસ્મૃતિ થવા માંડે. તો તરત શરૂઆતમાં એવું થાય કે આપણે એનાથી ભાગીએ, કેમ કે આપણને હંમેશા એવું છે કે આપણે કંઈક અપરાધ કરીએ છીએ, અને એ કરીએ છીએ કે આત્માથી જેટલા દૂર જાય છે એ અપરાધ છે. એટલે જ આપણે છે ને મનને ઉલઝાવી રાખીએ, યાદ જ ના આવે. આપણે હંમેશા એવા કામ ગોતી લઈએ છીએ કે કદાચ રવિવાર છે તો એક દિવસ એવો અધ્યાત્મનો આવે તો આપણે લાડવા વેચવા વયા જઈએ, કાં તો કંઈક ત્રણ ખવડાવવા. ત્યારે આપણું મન શું છે, કોઈના કોઈ સારા અથવા ખરાબ અથવા મધ્યમ કોઈના કોઈ કામમાં આપણે ઉલઝાવી રાખવા માંગીએ છીએ. આ બધા જ બાના. આપણને એવો કરુણા ભાવ નથી જાગી ગયો કૂતરા પ્રત્યે, પણ આપણને કંઈક જોઈએ એટલે લાડવા લઈ લઈએ. એવો કરુણા હોત તો વાત જ અલગ હતી. તો એ ઘટિત બુદ્ધ જેવી જો કરુણા થઈ હોત તો વાત જ. પણ એ રવિવારે જ આપણને કરુણા યાદ આવે, એ 2 કલાક જ યાદ આવે. એવી રીતે કેટલા બધા કામ મનુષ્યનું મન શોધી લે. જો આવું જ શોધતું રહે તો એ આત્મા સુધી ક્યારેય ન જઈ શકે. તો કુદરતે આપેલી ભારતને આ બક્ષિસ સાવ નિષ્ફળ જાય. કુદરતને બહુ આધ્યાત્મિક વિકાસ કરવા માટે આ સિસ્ટમ ઋતુઓની ગોઠવી છે. કેમ કે એને ખબર છે કે અહીંયા આવો દેશમાં ઋતુનું ચક્ર જે આવ્યું ને એ સત્કર્મોના બહુ મોટા પરિપાકથી આવેલું છે. એટલે અધ્યાત્મને અનુરૂપ ભારતનું વાતાવરણ એટલે છે. અહીંયા કેટલું બધું કહેવા જેવું છે. આના ઉપર નાગાર્જુને, વરામિહિરને ઘણા બધા ગ્રંથોમાંનું પ્રતિપાદન કર્યું છે કે ઋતુ અનુસાર કેમ બદલે છે, સૂર્યની ત્યારે શું સ્થિતિ થાય છે, સૂક્ષ્મ વર્ણન છે. ચંદ્ર ક્યાં હોય છે, સૂર્ય ક્યાં હોય છે, નક્ષત્ર ક્યાં હોય છે, ત્યારે અહીંયા ઋતુ કઈ હોય, અને એ ઋતુમાં શું પરિવર્તનો આવે. વસંત આવે ત્યારે શું પરિવર્તન આપણા શરીરમાં થાય, મન કેવું થઈ જાય. ત્યારે વસંતમાં મન વ્યક્તિનું અલગ જ હોય, એવું ગ્રીષ્મમાં ક્યારેય ન હોય. સૃષ્ટિ આખી વસંતમાં અલગ જ હોય. તો આનું બહુ મોટું વર્ણન આ યજ્ઞથી પર્જન્ય થાય છે. આ બે વચ્ચેનો સંબંધ ભગવાન કહે છે કે સત્કર્મને અનુકૂળ વાતાવરણ છે ને એ મળે તો સત્કર્મો વધારે થાય. સત્કર્મો વધારે થાય તો કુદરત અનુકૂળ રહે. ભારતની કુદરત અનુકૂળ છે એનું કારણ હજારો વર્ષથી અહીંયા અધ્યાત્મના પ્રયોગો થયા. એટલે અધ્યાત્મને અનુરૂપ વાતાવરણ અહીંયા જન્મી ગયું. એટલે અહીંયા આ વાત આગળ પણ કહેવાના છે. હવે યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ શેનાથી થાય તો કે આવા કર્મોનો સમુદ્ભવ થાય તો યજ્ઞ થાય છે. આ વાત મોટી કીધી છે. એટલે આ વખતે આપણે નેક્સ્ટ વખતે પણ આ જ શ્લોક ચાલુ રહેશે. માત્ર એટલું જ કે આનો બહુ અભ્યાસ કરવા જેવો છે કે આ ઋતુચક્ર જે ભારતનું છે ત્યારે એ અનમોલ કુદરતે જે બક્ષિસ આપી છે એ બક્ષિસનો ઉપયોગ કરવા માટે નિસર્ગનું સાનિધ્ય માણવાની વાત અહીંયા છેલ્લી કહી. અને આવતા વખતે આ શ્લોકનું અંતિમ ચરણ છે કે યજ્ઞ કર્મ સમુદ્ભવ, કે આવા કર્મોથી એક યજ્ઞનું નિર્માણ થાય છે. એમાં ઘણી બધી જીવસૃષ્ટિનું વર્ણન કરેલું છે. એ હવે આપણે આવતા વખતે લેશું કે કેવી જીવસૃષ્ટિનું વર્ણન અહીંયા કરે છે, કેટલા પ્રકારના જીવો છે કે જે કર્મ સમુદ્ભવ છે, એનું વર્ણન આપણે આવતા વખતે કરશું. આ વખતે પ્રશ્નોત્તરી હોય તો લઈએ. કોઈ પ્રશ્ન છે? હા, આપણે પહેલા એવી વાત થઈ હતી કે 4 મહિના સુધી બાળકને ન બોલાવીએ તો એ બહુ મોટો થિંકર થાય, બરાબર? તો અત્યારે આપણે એવી વાત થઈ કે થિંકર કરતા નિર્વિચાર સ્થિતિ છે એ અતિ ઉત્તમ છે. તો એ નિર્વિચાર સ્થિતિ કરતા થિંકર નીચી કક્ષાના કહેવાય. નીચી કક્ષાના જ કહેવાય. તો એ પ્રશ્ન એવો છે કે તમે એક તો થિંકર બનાવવાની વાત કરો છો. જ્યારે શિબિરમાં હોય ને ત્યારે આપણે કઈ વિચાર જ મહાન છે, વિચારથી મનુષ્ય બદલી શકે, વિચાર આપો વ્યક્તિઓને, એવું એકવાર કહી. અત્યારે આપણે એમ કહીએ કે વિચારથી કાંઈ ન થાય, નિર્વિચાર અવસ્થા હોય જ ઊંચી કહેવાય. વિચારક તો વિદેશ બધા કહે છે કે નહીં, વિચારક જ ઊંચો કહેવાય.
હવે આ એક વાત સમજવા જેવી છે કે એટલે વિરોધ છે બેયનો, એવું એમનું કહેવાનું થાય છે કે આ વિરોધ લાગે છે એવું, કે એક બાજુ તમે વિચારની બહુ વાત કરો અને એક બાજુ એમ કહો કે વિચાર કાંઈ નથી, નિર્વિચાર અવસ્થા ઉત્તમ છે. તો હંમેશા એક વાત યાદ રાખીએ આપણે કે જેની પણ વાત થતી હોય ત્યારે નિર્વિચાર અવસ્થા પહેલાં તો વિચાર વગર આવતી નથી, એ તીવ્ર વિચારથી આવવાવાળી એક વિચાર. એટલે જ કેટલાક વ્યક્તિઓએ આનો અલગ અર્થ લીધો, જેમ કે આવા ઘણા બધા જગ્યાએ આ કન્ફ્યુઝન થયું, જેમ કે નરસિંહ મહેતાએ વાત કરેલી કે ગ્રંથે ગરબડ કરી ઘણી વાત ન કરી ખરી. એટલે બધા લોકો એવું થયું કે ગ્રંથે તો ગરબડ કરી દીધી એટલે એ વંચાય જ નહીં, બરાબર. વિદ્યારણ્ય સ્વામીએ કીધું ત્યજેત ગ્રંથાન શેષત, પંચદશીમાં કીધું ત્યજેત, કોના માટે કીધું? જેને પકડેલા જેના માટે. આપણે એમ કહીએ હવે તો છોડો એટલે ક્યારે કહીએ? આપણે એમ કહીએ હવે તો તમે થોડાક પૈસા છોડો, કોને કહીએ? ભિખારીને થોડા કહીએ કાંઈ, જેને પકડેલા જેને કહીએ ને. એટલે એમાં શું થયું કે ઉપદેશ આ કોના માટે છે? કે જેને પકડેલા છે એને. જેને પકડેલા જ નથી એને શું કહેવાય? કહું તમે ક્યારેક તો થોડોક ટાઈમ કાઢતા જાઓ, પૈસા મૂકો, એવું ભિખારીને થોડા કહીએ આપણે કોને કહીએ તો કે જેને પકડેલા છે એને. એવી રીતે અહીંયા પહેલી તો વાત એ કરે કે પહેલાં તો એવું કરે કે એક વિચાર એટલો તીવ્ર કરો, અને કોઈ બી વસ્તુ તમે એક વાત જો મનથી જો તમે એને પૂરી ભોગવી લો ને તો એ ડિટેચ થઈ જાય. એટલે જો પૂરી સમૃદ્ધિના શિખર ઉપર જાય ને તો એ વ્યક્તિ સમૃદ્ધિ છોડી શકે, પછી એ મનથી છોડી શકવાની પૂરી શક્યતા એને રહે. કેમ કે મન છે ને એ બહુ ઓછી વાત છે કે એને મળેલું ઊબ ન કરે, એ બહુ ઓછું બને. જેને મળી ગયું ને એને કંટાળાનો જ વિષય બની જાય, ન હોય એના માટે આકર્ષણનો વિષય હોય. એક જ વસ્તુ છે, જેને મળ્યું નથી ને એના માટે એ સપનું છે, આકર્ષણનો વિષય છે. મળી ગયું ને એના માટે એ કંટાળાનો વિષય છે. જોજો કોઈને નવી ગાડી લે ને તો અમથામતા ચક્કર મારવાનું મન થાય બધાને, પડેલી હોય બે ચાર તો હવે પછી પોતે જાય જ નહીં. ત્યાં વિદેશોમાં એવું જ બને ને, આ મોટા મોટા લોકો હોય તો ટ્રીપ કરવા જાય કેટલાય, અને કેટલાકને તો વિદેશમાં પેલા શોમાં પાસ મળે તો એને તો સ્વર્ગની યાત્રાનો આનંદ આવે કે ઇન્દ્રએ મોકલી દીધા અમને એમ. પછી તો શેઠને ત્યાં 25 જગ્યાએ મોકલવાના હોય, જર્મની, ઓસ્ટ્રેલિયા, વાન કે તમે જઈ આવો ને કાંઈ વાંધો, હું અહીં બેઠો છું એમ. શું કામ? તો કે એને માટે હવે આકર્ષણ નથી, એને પ્રાપ્તિ થઈ ગઈ એટલે એના માટે રસ વયો ગયો નથી. એના માટે તો આજે હોય તો એ તો બધા મેસેજ કરે કે હું અમેરિકા જાઉં છું હમણાં. શું કામ? એને રસનો વિષય છે. હું અમેરિકા તો પછી કીધા વિના ન રહે કોઈને, હું તો હમણાં જઈ આવ્યો અમેરિકા, એમ પણ કોને પૂછ્યું ના જઈને આવ્યો હમણાં. એટલે શું કામ એવું કરે? તો વ્યક્તિને નથી મળ્યું એનું તો આકર્ષણ હોય, મળી ગયું ને એટલે પછી જો વિવેક ન હોય ને તો જ એમાં ઉલઝન રહે. થોડો કઈ વિવેક જો એનો જાગૃત થાય ને એટલે કોઈ પણ મળેલી વસ્તુ ભૌતિક એ ઊબ જ આપે, અંતે કંટાળો જ નિર્માણ કરે. બીજું એનો કોઈ એન્ડ જ નથી. એન્ડમાં એનો એક જ છે કે મળે એ કંટાળો ઊભો કરતે. એમ કોઈ પણ વસ્તુ તીવ્રતાથી થાય, વિચાર યદી તીવ્રતાથી થાય એટલે શું થાય? તો એ નિર્વિચાર. પણ એ વિચાર પકડે જ નહીં તો ક્યારેય નિર્વિચાર અવસ્થા આવે નહીં. એટલે મૂર્ખની અવસ્થા નથી, બિલકુલ વિચાર નથી કરવાનો. એટલે જડભરતની વાત એમ જ છે ને કે જ્ઞાત તત્વસ્ય લોકોયમ જડોન્મત્ત પિશાચવત. બે વ્યક્તિ સરખા જ દેખાય. એક તો જ્ઞાત તત્વ કરે એ, અને એક સાવ ગમાર હોય. આ બેનું જીવન તમે જો તો બહારથી લગભગ સરખું હોય, બરાબર. પણ એકને જ્ઞાત તત્વ થઈ ગયું છે, એને કંઈક મેળવી લીધું, અને એકને કંઈ ગતાગમ જ નથી. એટલે આ બેમાં ફરક બહુ મોટો પડે, બાહ્ય ક્રિયા એક જ સરખી રહે. એટલે એમાં વિચાર પેલા એવું કહે, કેમ કે એ સીડી એવી છે કે ત્યારે ઉપદેશ એવો જ આપવાનો છે. પેલા એવું જ કહેવાનું છે કે તમે વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો. એટલે એ ત્યાંથી લાગ્યા. આપણે એમ કહીએ ને, આપણે શું કહીએ? અહીંથી ટ્રેન પકડવાની હોય, હરિદ્વાર પહોંચવાનું હોય, અહીંથી મેલ 10 વાગે હોય એટલે તમે છોકરાને મોકલો ને એની યાર ગાડી મોકલો ને ગાડી ખોટી જાય વચ્ચે 2 વ્હીલર લઈને કેટલું બધું યાત્રા કરવાની હોય હરિદ્વાર, તો એ કેટલું બધું ત્યાંથી મોકલે. 9 વાગે કાઢી દે, ટ્રાફિક હશે, આમ હશે, તેમ હશે. મમ્મી રસ્તામાં 2-3 ફોન કરી દે, કેમ કે જટ મેલ પકડી લે, ગાડી પકડી લે. ગાડી એકવાર પકડી ગઈ, બેસી ગયા, પછી હરિદ્વાર તો એમ કહો ને કે હવે ઉતરો. પછી તમે શું ફોન કરો કે ઉતરજે હો 5 વાગે, હવે તમે અહીંથી ફોન શરૂ કરો, હવે નકર આગળ વયો જઈશ તું. એટલે હવે એકની એક વાત તમે પકડવામાં કરો, એની એ વાત પાછા ત્યાં ફોન કરીને કહો કે હવે ઉતરી જાજે, 5 વાગ્યાનો અલાર્મ રાખજે, હવે 6 વાગ્યાનો. શું કામ? તમારા બે, કેમ કે બે સ્થાન અલગ અલગ છે. એમ વિચાર અવસ્થાનું જે અમે પ્રતિપાદન કરીએ છીએ એ બે વસ્તુ એવી લેવાની કે ત્યારે એની અવસ્થા એવી છે કે ત્યારે એને વિચારક બનાવવાનું છે, તો જ એની નિર્વિચાર અવસ્થા ઘટિત થશે. એક જ જન્મમાં જો એ ઉત્તમ વિચારક થાય ને તો એક અવસ્થા એવી આવે કે નિર્વિચારક થઈ શકે. એટલે એ ત્યારે તો જન્મ છે એનો, તો હજી તો એને શરૂઆત યાત્રાની થાય જે વિચારથી થાય. એટલે વિચાર ઉપર ભાર છે. આપણે એવું જ કહીએ છીએ ને, આપણે વેદાંતનું પ્રવચન હોય ત્યારે એમ કંઈ શરીર કાંઈ નથી,
શરીરમાં તો બધા પડ્યા જે ખોટા છે, કેટલાય લોકો એવું જ કે વેદાંતના પ્રવચનમાં તેવું જ આવે, પણ આયુર્વેદ આવે ત્યારે એમ કહીએ કે ઓહો શરીર તો કેવું છે, એને જ સાચવવું જોઈએ, એમ ટૂંકમાં રાત્રે વહેલું જ સૂઈ જવું જોઈએ. પણ વેદાંતનો ઉપદેશ હોય ત્યારે એવું કહે કે અર્ધરાત્રેપી ભુંજાનો તત્વજ્ઞાન બુભુક્ષિત, યદિ તત્વજ્ઞાનનો બુભુક્ષિત છે તો અર્ધરાત્રેપી ભુંજાનો, કે અડધી રાત્રે પણ જમે છે, પણ તત્વજ્ઞાન આવું તમે જંગલમાં કોક નીકળે જુનાગઢની, બરાબર, અને યાત્રા કરે, મહાત્માની યાત્રા તરફ હિમાલયમાં નીકળો, ક્યારે ઋતુચર્યાનું પાલન કરશે? એ થોડો કાંઈ ત્યાં હાજર હશે કાઢો કે કોઈ મહાસુદર્શનની કન્વટી કાંઈ, એ તો જ્યાં મળે ત્યાં એને જમી લેવાનું હોય. પણ શું કામ? તો કે દાવ પર શરીર લગાવે કોના માટે? તો કે પરમ તત્વને પામવા માટે. તો આયુર્વેદે ત્યાં કીધું કે અર્ધરાત્રેપી ભુંજાનો યદિ તત્વજ્ઞાન બુભુક્ષિત, તત્વજ્ઞાન માટે યદિ આ વ્યક્તિ કરે છે ને તો એ બહુ નાની વસ્તુ દાવ ઉપર લાગે છે બહુ મોટીને પામવા માટે, એટલે એનું ચાલે. એટલે એકની એક વસ્તુના બે એંગલ થાય. એક તો એ કઈ અવસ્થામાં કેવી રીતે કહેવાયું, તો એનો આ અર્થ થાય. કેમ કે મોટે ભાગે કન્ફ્યુઝન એ થાય કે અલગ અલગ કહેવાતા હોય ત્યારે આશય બેયનો જુદો જુદો હોય, પરિસ્થિતિ જુદી જુદી હોય.